ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એ માત્ર એક કવિતા નથી, પરંતુ ગુજરાત સાહિત્યનું એ અમર ઘરેણું છે. આ રચના પાછળનો ઇતિહાસ અને તેનો ભાવ ખૂબ જ ઊંડો અને મર્મસ્પર્શી છે. આ કવિતાના સર્જન પ્રખ્યાત લોકકવિ દાદુદાન ગઢવી છે. આ રચના પાછળનો ઇતિહાસ અને મર્મ. આ કવિતા પાછળ કોઈ ચોક્કસ ઇતિહાસ યુદ્ધની ઘટના નથી, પરંતુ એ ખૂબ જ સુંદર આધ્યાત્મિક અને માનવીય સંવેદના છે. પથ્થરની વ્યથા. કવિએ અહીં એક એવા પથ્થરની કલ્પના કરી છે જેને શિલ્પી ઘડવૈયો કંડારી રહ્યો છે. શિલ્પી પથ્થરમાંથી ભગવાન ઠાકોરજીની મૂર્તિ બનાવવા માંગે છે, પરંતુ ભગવાન બનાવવાનો ઇનકાર. પથ્થર ઘડવૈયાને વિનંતી કરે છે કે તેને ઠાકોરજી નથી બનવું, કારણ કે જો તે ભગવાન બનશે તો તેને મંદિરમાં પૂરી દેવામાં આવશે. તેને સોનાના આભૂષણો અને 56 ભોગ તો મળશે, પણ તે સામાન્ય માણસના દુઃખથી દૂર થઈ જશે. લોકસેવાની ભાવના. પથ્થર કહે છે કે તેને ભગવાન બનીને પૂજાવું નથી, પણ તે ગાયોના ગોદરે પાળીઓ થઈને પૂજાવું છે, અથવા નદીઓના પગથિયો બનવું છે, જેથી કોઈ તરસ્યાની તરસ છીપાય અથવા કોઈ સ્ત્રીના પગલાં તેની પર પડે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઘડવૈયા મારે નરસિંહ મહેતાનો કેદાર નથી ગાવું. મને ઘડજો રે મારા પાળીઓ ગાયોના ગોદરે. નિર્મોહી ભાવ. આ ગીત શીખવે છે કે ઉચ્ચ પદ ભગવાન બનવું મેળવવા કરતાં બીજાના કામમાં આવવું, સેવા કરવી એ વધુ મોટું છે. તેમાં ગાયો, ગોદરું, પાળિયા અને લોકજીવનની સુગંધ છે. કવિ દાદાનું પ્રદાન. કવિ દાદે આ રચના દ્વારા બતાવ્યું છે કે પથ્થર પણ સંવેદના અનુભવી શકે છે. આ ગીતને હેમંત ચૌહાણ જેવા ગાયકોએ પોતાના અવાજથી ઘરે ઘરે પહોંચાડ્યું છે. તમે આ પંક્તિઓ સાંભળી હોય તો તેમાં રહેલી ત્યાગ અને સમર્પણની ભાવના તમે ચોક્કસ સ્પર્શી ગઈ હશે.